નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટનગર ગાંધીનગર ખાતે વિધાનસભાની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલ સાથે સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા। વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રી સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગ પર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો। પ્રાંગણમાં બેસવા માટે ખાટલા, ઢોલિયા, એની સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી, નયનરમ્ય રંગોળીથી પણ પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી। હોળી ગીતોના તાલે મંત્રીશ્રીઓ, ધારાસભ્યો ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણ રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બન્યું હતું। આ રંગારંગ પર્વના ઉલ્લાસ સાથે સૌ ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને આમંત્રિતોએ સમૂહ ભોજનનો આસ્વાદ માણ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી જ શરૂ કરાવી છે। રંગોનો ઉત્સવ, ઉત્સાહોનો ઉત્સવ, એકબીજા જોડે વેર પૂરો કરવાનો ઉત્સવ। આજના દિવસે ભલભલા લોકોની વેર પૂરી થઈને દોસ્તી અને પ્રેમમાં બદલાય એ ઉત્સવનું નામ છે હોળીનો ઉત્સવ। આજે ખાસ કરીને ગુજરાતના છોટાઉદેપુરના કવાડની હોળી એટલે કે ગેરનો મેલો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત એવી આપણી કવાડની હોળી ગુજરાતના વિધાનસભાના સૌ સાથી સભ્યો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં, એમના અધ્યક્ષસ્થાને આજે મુખ્યમંત્રી શ્રી પોતે બી ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગે રંગાયા અને મુખ્યમંત્રીશ્રીએ આજે ખુશીનો રંગ એમના વતી આખા ગુજરાતના સૌ ધારાસભ્યને દરેક ક્ષેત્ર સુધી આ રંગ પહોંચે ખુશીનો, તે માટે આ હોળીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું।